श्री वल्लभाधीश की जय। गिरिराज श्याम सुंदर श्याम ने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाऊ दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। सुंदर સીતઋષુ અત્યારે યશોદા મૈયા ઠાકોરજીને એક પળ પણ બહાર ન જવા દે, એટલે બધાને વિરહ થાય, ગોપીઓને, ગોપને, સખાઓને, સખીઓને, ગયાને, બછરાને, વ્રજવાસીઓને, યમુનાજીને, વૃક્ષને, વેલીઓને, ફળને, ફૂલને, વનને, ઉપવનને. પરંતુ નિકુંજમાં આ ઋતુ નીકી લાગે. કીર્તન નીકી એટલે બહુ સોહાય એવી, કારણ કે પ્રિયા પ્રીતમને અત્યારે નિકુંજમાં જે આનંદ આવે એ ગ્રીષ્મ ઋતુમાં ના આવે. એનું વર્ણન ન કરી શકાય જાહેરમાં, પરંતુ જે વર્ણન સુરદાસજીએ પણ શીતકાલના જે સેનના કીર્તનો છે, વિરહના કીર્તનો છે, એની અંદર સુરદાસજીએ આંખો ન હોવા છતાં, નેત્ર ન હોવા છતાંય જે લીલાના દર્શન પોતાને થયા એ લીલાનું વર્ણન સુરદાસજીએ પોતાના દુષ્ટકૂટ પદમાં પણ એટલું અઘરું હોય છે કે વલ્લભ કૃપા કરે તો જ એ લીલા સમજાય. પદ હોય ફક્ત 4 લીટીનું. હવે દાખલા તરીકે સવારે આવે, यह नित नेम जसोदा जो मेरे तिहारे ही लाल लडावन को प्रात समय उठी पालने झुलाऊ सकट भंजन. હવે માં એકવાર હવારના પૂર્વમાં ગોપીઓ કઈ ને કઈ મિસાવે. વઢુ ને વગો તો એ રેસનાવલાવે કहीं કहीं મિસે વાલો મુજને બોલાવે. દયારામભાઈ ગમે એવો વઢુ ગોપી કે ને ગમે એવો વગુ, પણ મારો પ્રભુ મારા વિના એક પળ નથી રહેતો. કઈ કઈ મિસે વાલો મુજને, મિસ એટલે બાનું, કંઈ પણ બાના કાઢી અને મને બોલાવે. સવારે આખી રાત એને વિરહ થયો હોય અને સવારે ઉઠે કોણ? જે સૂતું હોય એ, પણ જે જાગતું જ હોય એ તો સવારની રાહ જોતા હોય. હવે ગોપીઓને એમ થાય કે પહેલા મુખારવિંદના દર્શન ઠાકોરજીના કરીએ. ઉઠીને સીધી નંદ બાવન ડેલી આવે. હવે અંદર જાવું પણ બાનું તો જોઈએ ને. સવારમાં કોઈક 5 વાગ્યામાં આપણે ઉઠ્યા હોઈએ, હજી બુહારી કરતા હોય અને આવી જાય, આપણે તરત પૂછ્યું ઓહો કેમ અત્યારમાં? આમ આશ્ચર્ય થઈ જાય. એટલે યશોદાજી બારોબાર જ રવાના કરતી, પણ ગોપીઓને એટલો બધો વિરહ. એટલે ગોપીને પૂછ્યું કેમ આવી અત્યારમાં? એ કેમાં છાસ વલોવવા બેઠી ને ગોરસ, તો મારો રવૈયો નથી મળતો. વલોવાનું હોય એને રવૈયો કહેવાય. હવે આ બધું મિક્સર ને બોસ ને ફૂસ ને નીકળે, અમે તો આ જ કર્યું છે.
અને એમાં જે મીઠાશ છે ને એ ઇલેક્ટ્રિકમાં નથી. કોઈ દી કોઈના હાથ દુખ્યા ને કોઈના બાવડા દુખ્યા ને કોઈને કાંઈ. નદીએ કપડાં ધોવા જવાનું, પાણી કૂવે ભરવા જવાનું, ગાય ખીરકમાં ધોવા જવાની. આમાં ક્યાં તમારે બધી કસરત આખો દી ચાલુ જ હોય. અને પછી ચૂલા પાસે બેસો એટલે વગર ઓલાય તમને શેક થઈ જાય, તમને સોના બાત ને ફોના બાત બધું મળી જાય. હવે એ બધું ગયું. હવે આપણી પરિસ્થિતિ જુઓ બધાને. આજથી 60 વર્ષ પહેલા કોણ ઘૂંટણ બદલાવતું હતું? કારણ ઊભા રસોડા જ નહોતા, બધા નીચે બેસે એટલે ઉઠ બેસ થાય, એટલે કોઈને સ્પાઇનનો તકલીફ નહોતી થતી. અત્યારે 90% યુવાનો સહિત નીચે ન બેસી શકે. અને 20-25 વર્ષ પછી બધાને બીપી, જંક ફૂડ, લાંબા ગાળા બધી ખબર પડે. હવે ગોપીએ માએ કીધું, એ કેમ હવારના પૂરમાં આવી? અવાજ ન થયો, મારે લાલો જાગી ન જાય. ગોપી કે જાગી જાય એટલે તો આવી છું. માં કે બોલ, હા હું જોશ મારી. એ કે માં તમારા ઘર 9 લાખ ગાયો ને અમારે ઓલી થોડી જ રહી ને. હવે રાતના રવૈયો ક્યાં મૂકી દીધો છે મારા સાસુએ. મેં ગોઈતો, મારા સાસુએ અત્યારમાં ગોઈતો, મળ્યો નહીં. હાવ ખોટાડી એની સાસુ જો ઊભી થઈ હોય તો. બાનું કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે. એટલે રવૈયો લેવા આવી છું. માં કે લઈ લે જા તાર માપનો જે હોય. આ તો આખો આમ લાઈન બંધ છે. 9 લાખ ગાયો હોય એટલે હોય ને. લઈ ગઈ. જેના માટે આવી હતી રવૈયો લેવા ક્યાં આવી હતી? ઠાકોરજીનું મંગળાનું મુખારવિંદ જોવા આવી હતી. મંગલ રૂપ નિધાન સાવરો, ગલ રૂપ નિધાન જાદિન તે હરી ગોકુલ પ્રગટે. જાદિન હરે ગોકુલ પ્રગટે, નિત નિત હોત કલ્યાણ સાવરો મંગલ રૂપ. બેઠે રહો શ્યામ ગુણ સામરો, બેઠે રહો શ્યામ ગુણ સામરો. રૈન દિન આઠોયા શ્રી ભટકે પ્રભુ, નૈન ભર નિરખો. શ્રી ભટકે પ્રભુ, નૈન ભર નિરખો. પીતાંબર ઘનશ્યામ સાવરો મંગલ રૂપ નિધાન. મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. હવે ઠાકોરજીનું મંગળ મુખ જોવા. મુખડા નિહાળો રે યશોદાના જાયા જાગ્યા, ફૂલડે વધાવો રે યશોદાના જાયા જાગ્યા. આ જૂના છે બધાય. તો હવે શું કહે છે? મંગલ રૂપ નિધાન, નિધિ આખો ભંડાર મંગળ રૂપનો. રૂપાળા તો ખરા જ, પણ સવારમાં દર્શન થઈ જાય ને તો મંગળ મંગળ થઈ જાય. આ તો હું ટૂંકમાં મસ્તું કહું છું, સહજ. બાકી કીર્તનના ભાઈ ઓહો. મંગલ રૂપ નિધાન સાવરો. રૂપાળોય બોલે છે ને પાછી સાવરોય કહે છે. આ ગોપીની વિચક્ષણતા છે. પછી કે છે જાદિન તે હરી ગોકુળ પ્રગટે, નિત નિત હોત કલ્યાણ. માં જે દિવસથી ઠાકોરજી ગોકુળમાં પ્રાગટ્ય લીધું જ આપણે ત્યાં, આ ગોકુળની ઉત્તરોત્તર પ્રગતિ ઉન્નતિ થાય છે. માં હું લૌકિકની વાત નથી કરતી. દેહાનું ભાન ભૂલી ગયા છે, બધા ગાંડા થઈ ગયા છે.
આપની ડેલી અને આપના લાલા સિવાય કાંઈ દેખાતું નથી. પછી કે છે, બેઠી રહું હું શ્યામ ગુણ સમરું, રેન દિન આઠો યામ. માં બીજું કાંઈ કરવાનું મન ન થતું. આખો દિવસ તારા લાલાની પાસે બેઠી રહું અને એનું મુખ, બેઠી રહું મેં શ્યામ ગુણ સમરું, રેન દિન આઠો યામ, રાત દિવસ ને આઠો યામ. ઝાંખી આઠે સમાનની થાય છે ને, એનો અનુસાર ચિત્ત સ્વામી ના શ્રી ભટ્ટ કે પ્રભુ નૈન ભર દેખો પિતાંબર ઘનશ્યામ. બસ આ આંખથી પ્રભુ સિવાય બીજા કોઈને જોવું નહીં. હવે માં કે અત્યારમાં તારે જાને બોલ બોલ કર્યા વિના લઈ આવ રવાયો. એટલે રવાયો લઈને કે માં આ લઈ જાઉં છો. એ કે હા. ઠાકોરજી જાગે નહીં એનું ધ્યાન રાખતા માં કે હવે બોઘેડા લઈને ખીરકમાં ગાયો દોવા જાવ કે. પાછી આવી અને એવો રૂમઝૂમ અવાજ કર્યો ઝાંઝરીનો, નૂપુરનો. ઠાકોરજી આંખો મૂંદતા મૂંદતા જાગ્યા. પણ ગોપીને વિરહ કરાવવો છે. તરત દર્શન આપી દે તો વિરહ ન થાય. યહ નિત નેમ જશોદાજુ મેરે. પછી માં બગડા કે હવારના પોરમાં કઈ કામકાજ નથી તો દોયડી આવસ. ગોપી કે માં નિયમ છે. એ કે શું? યહ નિત નેમ જશોદાજી મેરે. મારા માં પણ એક જ નિયમ છે, તિહારે લાલ લડાવન કહો. તારા લાલાને લાડ લડાવવા એ જ મારો નિયમ. માએ પૂછ્યું તારે કઈ કામકાજ છે કે નહીં ઘરમાં? દોયડી આવસ. એ કાંઈ એક જ કામ છે. યહ નિત નેમ જશોદાજુ મેરે તિહારે લાડ લડાવન કહો. પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવો. માં અહીંયા આવું ને તો લાલા પાલનામાં ઝુલાવો, બિરાઈ જાવ હોય અને હું એને ઝુલાવતી હોય. ત્રિલોકના નાથની પાસે આખા દુનિયાની દોરી અને માં એના પલ્લાની દોરી મારા હાથમાં. યહ નિત નેમ જશોદાજુ મેરે તિહારે લાલ. પ્રાત સમય ઉઠી પાલન ઝુલા. સકટ ભંજન જસ ગાવન કો. આખી દુનિયાનું બધું મારે એની પાસેથી લઈ લેવું છે. સકટ ભંજન નાચત ગોપી નચાવત. ના હજી આગળ છે. પ્રિય નવ ના યહ નિત નેમ જશોદાજુ મેરે તિહારે લાલ લડા વન કો. પ્રાત સમય ઉઠે પાલને ઝુલાવ. સકટ ભંજન જસ ગાવ. નાચત ગોપી નચાવત. નાચત કૃષ્ણ નચાવત ગોપી. કરકઠ તાલ બજાવન કો. આશ કરણ પ્રભુ મોહન નાગર. નિરખી બદન સચુ પાવન. ગોપી કે માં આ એક જ નિયમ રાખ્યો કે હવારે આવીને લાલા મુખારવિંદના દર્શન કરવા અને એને લાડ લડાવવા, એને પાલને ઝુલાવા. સકટ ભંજન જસ ગાવન. આજે પેલા રસ બધા ઠાકોરજી ગાડા નીચે કોઈડા હતા, રસ બધા ઉપર ભર્યા હતા. ઠાકોરજીએ પાટું માર્યું, ગાડું વેડું ઊંધું, સકટાસુર હતો અને ઠાકોરજી મંદે મંદે મુસ્કાતા હતા. એટલે ગોપી કે છે સંસારના રસ બધા છે ને એ અમારે ઉપર ભરવા નથી. આ લીલા પ્રભુએ કરી છે ને સકટાસુરની, સકટ ભંજન જસ ગાવ, એવી લીલાનો યશ મારે પ્રભુનો ગાવો છે. આસ કરન પ્રભુ મોહન નાગર. નિરખી બદન સચુ પાવન કો. યહ નિત નેમ જશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો. પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવ.
સકટ ભંજન નાચત કૃષ્ણ નચાવત ગોપી. આખા ઓલાનું કીર્તનમાં આસ્કરણજીને આ લીલાનું દર્શન થાય કે આખી દુનિયાને નચાવવા વાળો મારો નાથ એ પલનામાં ગોપી નચાવે છે ને એ નાચે છે. ખીરકમાં જાય, લાલા છાછ પીઓ કે? છછિયા પર આટલી જ રસકાનજી દર્શન થાય. છછિયા પર છાછ કે લીએ? આહિર કી છોકરી નાચ નચાવે. ખીરકમાં જાય, શું કરસ ગોપી? ચમચમ ચમચમ કરતા ખીરકમાં આવે, છોટા છોટા નાટા નાટા. ગોપીની સાસુમાં જેવી જબરી એટલે હવારમાં બિચારી છાણા થાપે. હવે ઠાકોરજી જુએ છે છાણા થાપે તોય પૂછે, ગોપી શું કરસ? એ કે તું જોતો નથી, એક તો આટલું કામ છે અને પાછો તું પૂછપૂછ કરસ. મનમાં રાજી થાય છે કે આજ તો મારા ઉખડી ગયા. જેના માટે હું પરણીના ગામમાં આવી છું એ સવારના પોરમાં ખીરકમાં મારી પાસે આવ્યા. ગોપી બહુ કામ, લાલા ઢગલા પડ્યા છે, ક્યારે હું થાપીશ, લાવ હું મદદ કરાવું. ગોપી રાજી થાય છે. મદદ કરાવવાનું કીધું એટલે નહીં, એટલી વાર પ્રભુ ખીરકમાં મારી સાથે અને મારી પાસે રહેશે. એ કે આ નાની છોડ કે ફર દે ગોપી, હું નાખવા માંડો. પણ કે પછી આમ જેવો હાથમાં લે એ ગોપી પણ એક શરત છે. એ કે શું? એ કે આ એક નાખો ને એટલે એક માખણનો લોંદો આપવાનો. ગોપી કે સારું જાને ભાઈ નંખાવ ને. એ કે ના, પણ તારા પર ભરોસો ન થાય, તું હજી ગામમાં નવી પાણીને આવી છે. મારી જૂની ગોપીઓ એને તું ઓળખું છું, બરાબર છે, પણ તારું મારે હજી ક્યાંય મેળ પડ્યો નથી. તો તું એક ટીકો છાણનો મને કરી દે, એટલે જેટલા હું નાખું નાની ટોપલી એટલા લોંદા તાર માખણને ખવડાવવાના. ગોપી તો એવી રાજી થાય છે કે એ બાને પ્રભુનો સ્પર્શ મળશે અને માખણ વલોવીશ. મારો નાથ પેલું વલોવેલું મારું માખણ, મારું નવનીત, મારો પ્રેમ, મારો નાથ આરોગશે. હવે 2-3 નાખીએ એટલે આ તો દોંગો. એ કે આવી મજૂરી કોણ કરે? પછી આખા મોઢા ઉપર જાતે ઓલા ચાંદલા કરી લીધા. એ કે ગોપી આમાં એકેય જગ્યા નથી, એટલા 2 નાખ્યા. હવે બસ હાલ, હવે માખણ વલો. લાલા તે તો 2-3 જ, અરે કે 2-3 તે ભરી દીધા, બાકી મેં ભર્યા. જો તો ખરી સૌથી મોટો ઢગલો કરી નાખ્યો. ગોપી આના ઉપર વારી વારી જાય છે. વારી વારી વારણા લવ તમા શામળા, વેણુની વાયે વેરાય, જાવડી તેજે ગોવાળિયા. ઠાકોરજી આ બધી લીલા સારસ્વત કલ્પમાં થઈ. એના દર્શન આસ્કરણ હોય, પરમાનંદદાસજી હોય, સુરદાસજી હોય, કુંભનદાસજી હોય, ચિત્ત સ્વામી હોય, વિઠ્ઠલ ગિરિધરન હોય, હરિરાયજી હોય, ગોવિંદ સ્વામી હોય, નંદદાસજી હોય, બધાને થાય છે એવી લીલાનું વર્ણન કરે છે. તો સવારના પોરમાં માં બગડા કે યહને તને જશોદાજુ મેરે. હવે રવાઈઓ લઈ ગઈ એટલે ઠાકોરજી કે મને ખબર છે પાછી આવવાની જ છે, કારણ મારા મુખારવિંદના દર્શન નથી થયા. વળી આવી. વળી શું થયું તારે? માં બગડા. એ કે આ રવૈયો મોટો પડ્યો, માં અંદર જાતો જ નથી. કે આટલા વર્ષથી વલો વસ્તાને માપની નથી ખબર. એ કે માં અમારો રવૈયો જ માપનો હતો. હારું જા, બીજો લઈ જા. ઠાકોરજી કે હજી વાર છે. લઈ ગઈ. પાછી આવી. માં કે ડેલીને બાર ઉભી રહે, કાંઈ કામ નથી તારું. રૂમઝુમ કરતી આવસ, મારો લાલો જાગી જશે. જાગશે તો મારો છેડો છોડશે નહીં. મારા હજી ખીરકમાં કેટલું કામ છે, વાસીદા છે. તારે ઠીક છે. અંદર માને ગમતું હતું, પણ માના મીઠા વડે જ ગાતા. હવે ઠાકોરજીએ કીધું કે હવે આના વીરની પરાકાષ્ઠા છે. જો હવે આને દર્શન નહીં આપું
તો આ પ્રાણ ત્યાગી દેશે. શું થયું? માં ઓલો મોટો પડ્યો, આ નાનો પડ્યો, હવે બેની વચ્ચેનો લઈ જાઓ. માં કે લઈ જા. ત્યાં ઠાકોરજી જાગ્યા. આ જેવી રસોડામાં લેવા ગઈ રવૈયો, ઠાકોરજીએ પાછળથી આવી આંખ મીચીને, ગોપી મને ખબર તું રવૈયો લેવા નથી આવી, કઈ કઈ મીસે વાલો મુજને બોલાવે રે, તું મને મળવા મારા મુખારવિંદના દર્શન કરવા આવે છે. ગોપી હું ક્યારનો જાગું જ છું, તારો પેલો અવાજ આવ્યો ત્યારથી, પણ તુંય એવી સયાની છે, એવી વાલી છો કે ઘડી ઘડી રૂમઝૂમ કરતી આવે ને જાય, તને મારા દર્શન ન થાય, પણ ત્યાંથી હું તને ઝાંકતો તો તારા હૈયાનો ભાવ, તારા આંખોની આતુરતા, તારા નેત્રની ચંચળતા, તારું હોઠનું ફળફળવું, તારું પાપડના પલકારા, ગોપી હું બધું જોતો તો. હવે મને ખબર હતી જો દર્શન નહીં આપું તો તારા પ્રાણ કંઠે આવી જશે. ગોપી દેહાનું ભાન ભૂલી ગઈ. ઠાકોરજીએ ઝીલી લીધી. માં કે હવે જાશે જાવું હોય તો, અને તો રવૈયા ગોતતાય વાર લાગે, હું તો જાઉં છું ખીરકમાં, મારે ઘણું કામ છે. જા ત્યાં ડેલી બંધ કરતી જાજે. ગોપી કે માં હવે બસ તમે પતી ગયું કામ મારું. તો આ બધી અદ્ભુત લીલાઓ ઠાકોરજીની સારસ કલ્પમાં કરી છે. છતાંય અત્યારે આપણે ગાઈએ છીએ કે વર્ણન કરીએ છીએ તો એ લીલાના દર્શન થાય છે. આ સાક્ષાત ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ છે એની પ્રતીતિ કરાવે છે. કોઈ ગોપી કોઈ કવિ કલ્પના કરે ને તો તમને એવા દર્શન ન થાય. આ કેમ દર્શન થાય? આજની તારીખમાં પણ જે લીલા સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ કરી હતી એ કરી રહ્યા છે, એટલે આ લીલાના દર્શન આપણને થાય છે. હવે એક નાની વાત, નાની વાત કરીએ પછી આ બધું રહી જાય છે, પણ હવે પ્રભુ ઈચ્છા ભલી હશે. એકવાર સત્યભામાજી દ્વારકાધીશની બાજુમાં બિરાજતા હતા અને આજે એટલા સુંદર તૈયાર થયા હતા, સોળે શણગાર સજેલા, વસ્ત્ર આભૂષણ જેવા પધાર્યા ને પ્રભુએ કીધું બિરાજો. અને પ્રભુએ કીધું બિરાજો અને પ્રભુ એમની સામે મંદ મંદ મુસ્કાયા. સત્યભામાજીને એમ થયું આજે હું બહુ સુંદર લાગુ છું. હવે ઠાકોરજી સમજી ગયા અભિમાન ગમે જ નહીં, પછી રૂક્ષ્મણીજીનું હોય કે સત્યભામાનું હોય, બિરાઈ જાય એટલે આમ જોવા માંડ્યા ચારે બાજુ, મારા જેટલું કોઈ દેખાવડું રૂપાળું છે. એટલે દ્વારકાધીશ કે આજે હવે આમનો મોદ ઉતાર્યા વિના છૂટકો નથી, પણ લીલા જોઈએ તો ખરી આગળ શું થાય છે. એટલે સત્યભામાજીએ કહ્યું પ્રભુ ત્રેતાયુગમાં રામાવતાર લીધો આપે ત્યારે સીતાજી આપણી સાથે એ મારા જેટલા સુંદર હતા? પ્રભુ કેવો આ તો હજી બહુ આગળ વધી ગયા. ઠાકોરજી કે આનો જવાબ બરાબર આપવો પડે, બીજી વાર નામ ન લે. ઠાકોરજી મંદે મંદે મુસ્કાયા. સામે ગરુડજી વાહન હતું. એણે પ્રભુને સત્યભામાએ હિંમત કરી એટલે ગરુડજીએ હિંમત કરી. એ કે પ્રભુ આટલા તમે યુદ્ધ જીતા, તમારી બધી જગ્યાએ તમારું વાહન હું, મારા વિના તમે ક્યાંય જઈ શકો? અને મારી સ્પીડની તોલે કોઈ આવી શકે? પ્રભુ કેવો આ તો બીજું.
પ્રભુ અહીંસા જવાબ નથી. તો સુદર્શન ચક્ર ત્યાં થયું. પ્રભુ, હું સુદર્શન ચક્ર રક્ષા કરી શકું એવું કોઈ કરી શકે? જેની પાછળ પડું, ઠાકોરજી કે ઓહો આ તો ત્રીજા. હવે ત્રણેયનો જવાબ ઠાકોરજી કે એક હાર આપી દો એટલે રોજની આ ખદબદમાંથી ને પાર આવી જાય. ઠાકોરજી કે ગરુડજી એક કામ કરો ને, અયોધ્યા જા અને હનુમાનજીને કયો પ્રભુ તમને યાદ કરે દ્વારકાથી. ત્રણેય ક્યાં જવાબ આપ્યો નહીં. વચમાં આ વાત પછી કે હાલો ને આ કરી લઈએ, પછી આપણે પ્રભુને પાછું કહેવાનું અમારે જવાબ આપો. ત્યાં ગયા એટલે હનુમાનજી તો હવે ઠાકોરજીએ રામ સ્વરૂપ ધારણ કર્યું. ગરુડજીએ કીધું રામચંદ્રજી આપને યાદ કરે છે. હનુમાનજી તો ઊભા પગે તૈયાર. એ કે તમને વાર લાગશે, તમે મારા ખભે બેસી જાઓ. ગરુડજી કે તમને હું 2 મિનિટમાં પહોંચાડી દઉં દ્વારકા. ગરુડજીને કે તમે જાઓ, હું આવું છું. એ કે હાંજ વાળી દેશો. ગરુડજી કે અલા હનુમાનજી કે પણ મારો નિયમ છે, કોઈ વાહનમાં મારા ઓલામાં નહીં બેસો, મારે મારી જાતે જ જવાનું. ગરુડજી કે આવા માણસોને કાંઈ કહેવાય નહીં. ગરુડજી પહોંચ્યા, પ્રભુની સામે બેઠા તો હનુમાનજી તો આમ દંડવત કરીને પાસે બેઠા હતા. હનુમાનજી આવી ગયા, પ્રભુ કઈ ન બોલ્યા. હનુમાનજી આવ્યા પહેલા પ્રભુએ સત્યભામાજીને કહ્યું કે તમે સીતાનો પહેરવેશ પહેરી લો, હું રામ બની જાઉં. એટલે હનુમાન તો જ અહીંયા સુધી આવશે જોઈને રામચંદ્રને અને સીતા માતાના દર્શન. મને તમને જોઈને એ પાછો ખીજાઈને વયો જશે. મારા હનુમાનને ઓળખો. સત્યભામાજી તો રાજી થઈ ગયા. પ્રભુ તો બહુ પ્રસન્ન છે આજે, મારી સાથે આજે અદ્ભુત લીલાઓ કરી. અસલ સીતા માને આ ઝેરોક્ષ તૈયાર થઈને આવ્યા. કોણ? સત્યભામા. અને પ્રભુને તો રામચંદ્રજીનું સ્વરૂપ કાંઈ ધારણ કરતા વાર ન લાગે. હનુમાનજી આવ્યા અને બિરાજ્યા હતા યુગલ સ્વરૂપે રામચંદ્રજી અને સીતાજી. રામે આવીને ચરણ સ્પર્શ કર્યા, નામ જોયું. પ્રભુ, આ સીતાજીને બદલા દાસી કોણ છે તમારી બાજુમાં? કડડ ભૂસ બધું અભિમાન સત્યભામાનું ઉતરી ગયું કે સીતાજી કેવા સરસ. કે હનુમાનજી એવું બોલ્યા કે પ્રભુ આ તમારી બાજુમાં દાસી કોણ છે? આ સીતાજી ક્યાં પધાર્યા છે? કાપો તો લોહી ન નીકળે. હવે ગરુડ આવ્યું પાછળ, પર આમ દોડતું દોડતું હાભેર. એ કે હનુમાન ક્યાંથી આવી ગયો? એ કે હનુમાનજી કેવી રીતે આવ્યા? પ્રભુ કે બસ તું ગયો ને પહોંચ્યો ને તરત હનુમાન આવી ગયા. તને તો બહુ વાર લાગી, તારી સ્પીડનું તો તને બહુ અભિમાન હતું. ગરુડજી સમજી ગયા કે પ્રભુને અમે અભિમાન કર્યું હતું ને કે મારા જેવું કોઈ સ્પીડી નહીં, દરેક લડાઈ તમને મેં જીતાડી હતી. પ્રભુ કે તમે બધા નિમિત્ત બનો છે, હવે સુદર્શન ચક્ર દેખાણું નહીં. એટલે પ્રભુએ હનુમાનજીને પૂછ્યું, હનુમાન? હા મારા નાથ. કારણ કે સ્વરૂપ કયું ધારણ કર્યું તું? રામચંદ્રજીનું. નહીં તો હનુમાનજી તો કોઈ નમેવા નથી. જેમ તુલસીદાસ, તુલસી મસ્તક જબ નમે, જબ હાથ હો ધનુષ બાણ. તો અહીંયા હનુમાનજીએ રામના દર્શન કર્યા. એટલે એ કે તમે સુદર્શન ચક્ર અંદર આવ્યો ને તો દ્વારપાલ તરીકે ઊભું હતું પ્રભુ. બહુ વાયડું થતું હતું. મારે તમે મને આજ્ઞા કરી એટલે મારે એક પળ નહોતી બગાડવી. આ જુઓ મોઢા મૂકી દીધું છે અને બહાર કાઢ્યું. સુદર્શન ચક્ર સમજી ગયું
કે આપણે અભિમાન કર્યું. પ્રભુએ જવાબ ત્રણેયને એક લીલામાં આપી દીધો. એક કાંકરે બે પક્ષી નહીં, મારો વાલો એક કાંકરે અનેક પક્ષીઓ મારે, અને છતાંય કોઈનું નિમિત્ત પ્રભુ ન બને. બધું હનુમાને કર્યું, આપણને કાંઈ ખબર નથી. મારા વાલા, બધી લીલાઓ, બધા ગુણાનુવાદ, કોઈ કપડ કલ્પિત વાર્તો નથી. આપણે 11 મોક્ષદા એકાદશી કીધું હતું, ગીતા જયંતિ હતી, રહી ગયું હતું. ઘણી વાર કેવું આમ બીજી વાતે છે એટલે સત્સંગ નહીં જોઈએ, બીજી કોઈ વાતો જ ન હોય, ચડી જાય એટલે એકાદ આવી વાત રહી જાય. તો એ દિવસે ઠાકોરજીએ કુરુક્ષેત્રમાં આ એક જ ગ્રંથ એવો જે યુદ્ધ ક્ષેત્રમાં ગવાયો છે. એક બાજુ અર્જુન ને એક બાજુ ઠાકોરજી, બધા લીલા જાણો, એટલે આનું વિવરણ મારે નથી કરવું. અને એટલે જ ગીતાજી પ્યોર પુષ્ટિ માર્ગમાં આવે છે. કોઈ એવું માનતા હોય મર્યાદા માર્ગ, તો તદ્દન ખોટી વાત છે. જ્યાં સુધી વલ્લભે શાસ્ત્રાર્થ નહોતો કર્યો ત્યાં સુધી ત્યાંના આચાર્યો, મધ્વાચાર્ય, નિંબાકુચાર્ય, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, વિષ્ણુ સ્વામી, બધાય પ્રસ્થાન ત્રય એટલે 3 ને જ પ્રમાણ ગણતા હતા. ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. જો ગીતા એવી, વલ્લભ કે આ 3 તો છે જ, પણ ચોથું વારું ભાગવત. તો વલ્લભે શરૂઆત પ્રમાણ ચતુષ્ટયથી કરી. તો ગીતાજી ઉપર તો વલ્લભે ભાષ્ય બી લખ્યા છે. ગીતાજી આ આપણો જ ગ્રંથ છે, અને આ એક જ એવો ગ્રંથ છે જે વિશ્વએ માન્ય કર્યો છે. આટલા બધા ગ્રંથો આપણે ત્યાં બિરાજે છે. એમાં વધુ સાહિત્ય વિષ્ણુનું, ઠાકોરજીનું. આ શંકર ભગવાનનું કયું, માતા મહાદેવનું કયું, અન્ય દેવ દેવતાનું કયું. તો સનાતન સત્ય એ ગીતાનું પુસ્તક ગ્રંથ છે. આજે મેં એક જેજીના વચનામૃત સાંભળ્યા કે આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી એ પ્રખર ટીકાકાર, ગાળો દેવાવાળા ભાગવતને કે આ બધી કપોળ કલ્પિત વાર્તા છે, એનું વિવરણ કરીને વિવાદમાં નથી પડવું. પણ એ ગીતાને માન્ય ગણતા હતા. ગીતા ગ્રંથ 100%, જો ગીતાજી સાચા છે તો ભાગવત છે જ. ફોરેનમાં કોઈ જ્યારે મૂંઝાય, ક્યાંય રસ્તો ન મળે. હમણાં જ કોઈ જર્મની કે જાપાનના સાયન્ટિસ્ટે ઇન્ટરવ્યુમાં કીધું હતું કે બધી રીતે નાસીપાસ થઈ ગયો હતો, અને એમ થયું કે હવે આ શોધ અહીંયા બંધ કરી દો, હવે આગળ નહીં જવાય. મૂડી ખર્ચાઈ ગઈ હતી, સમય ઘણો વ્યતીત થઈ ગયો હતો. બજારમાં ગયો તો જૂના ગીતાજી મારા હાથમાં આવ્યા, અને એનું પાનું ખોલ્યું તો મારે જે પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો, અને હું આગળ વધ્યો. અને આજે એટલા સુંદર તૈયાર થયા હતા, 16 શણગાર સજેલા, વસ્ત્ર આભૂષણ જેવા પધાર્યા, ને પ્રભુએ કીધું બિરાજો. અને પ્રભુએ કીધું બિરાજો, અને પ્રભુ એમની સામે મંદ મંદ મુસ્કાયા. સત્યભામાજીને એમ થયું આજે હું બહુ સુંદર લાગુ છું. હવે ઠાકોરજી સમજી ગયા, અભિમાન ગમે જ નહીં. પછી રૂક્ષ્મણીજીનું હોય
કે સત્યભામાનું હોય. બિરાઈ જાય એટલે આમ જોવા માંડ્યા ચારે બાજુ, મારા જેટલું કોઈ દેખાવડું રૂપાળું છે. એટલે દ્વારકાધીશ કે આજે હવે આમનો મોદ ઉતાર્યા વિના છૂટકો નથી, પણ લીલા જોઈએ તો ખરી આગળ શું થાય છે. એટલે સત્યભામાજીએ કહ્યું, પ્રભુ ત્રેતાયુગમાં રામા અવતાર લીધો આપે ત્યારે સીતાજી આપણી સાથે એ મારા જેટલા સુંદર હતા? પ્રભુ કેવો, આ તો હજી બહુ આગળ વધી ગયા. ઠાકોરજી કે આનો જવાબ બરાબર આપવો પડે, બીજી વાર નામ ન લે. ઠાકોરજી મંદે મંદે મુસ્કાયા. સામે ગરુડજી વાહન હતું. એણે પ્રભુને, સત્યભામાએ હિંમત કરી એટલે ગરુડજીએ હિંમત કરી. એ કે પ્રભુ આટલા તમે યુદ્ધ જીતા, તમારી બધી જગ્યાએ તમારું વાહન હું, મારા વિના તમે ક્યાંય જઈ શકો? અને મારી સ્પીડની તોલે કોઈ આવી શકે? પ્રભુ કેવો, આ તો બીજું. પ્રભુ અહીંસા જવાબ નથી. તો સુદર્શન ચક્ર ત્યાં થયું. પ્રભુ હું સુદર્શન ચક્ર રક્ષા કરી શકું એવું કોઈ કરી શકે? જેની પાછળ પડું. ઠાકોરજી કે ઓહો, આ તો ત્રીજા. હવે ત્રણેયનો જવાબ ઠાકોરજી કે એક હારે આપી દો એટલે રોજની આ ખદબદમાંથી ને પાર આવી જાય. ઠાકોરજી કે ગરુડજી એક કામ કરો ને, અયોધ્યા જાઓ અને હનુમાનજીને કયો પ્રભુ તમને યાદ કરે દ્વારકાથી. ત્રણેય ક્યાં જવાબ આપ્યો નહીં. વચમાં આ વાત પછી કે હાલો ને આ કરી લઈએ, પછી આપણે પ્રભુને પાછું કહેવાનું અમારે જવાબ આપો. ત્યાં ગયા એટલે હનુમાનજી તો હવે ઠાકોરજીએ રામ સ્વરૂપ ધારણ કર્યું. ગરુડજીએ કીધું રામચંદ્રજી આપને યાદ કરે છે. હનુમાનજી તો ઊભા પગે તૈયાર. એ કે તમને વાર લાગશે, તમે મારા ખભે બેસી જાઓ. ગરુડજી કે તમને હું 2 મિનિટમાં પહોંચાડી દઉં દ્વારકા. ગરુડજી કે તમે જાઓ, હું આવું છું. એ કે હાંજ વાળી દેશો. ગરુડજી કે અલા હનુમાનજી કે પણ મારો નિયમ છે, કોઈ વાહનમાં મારા ઓલામાં નહીં બેસો, મારે મારી જાતે જ જવાનું. ગરુડજી કે આવા માણસોને કાંઈ કહેવાય નહીં. ગરુડજી પહોંચ્યા, પ્રભુની સામે બેઠા તો હનુમાનજી તો આમ દંડવત કરીને પાસે બેઠા હતા. હનુમાનજી આવી ગયા. પ્રભુ કઈ ન બોલ્યા. હનુમાનજી આવ્યા પહેલા પ્રભુએ સત્યભામાજીને કહ્યું કે તમે સીતાનો પહેરવેશ પહેરી લો, હું રામ બની જાઉં. એટલે હનુમાન તો જ અહીંયા સુધી આવશે જોઈને રામચંદ્રને અને સીતા માતાના દર્શન. મને તમને જોઈને પાછો ખીજાઈને વયો જશે. મારા હનુમાનને ઓળખો. સત્યભામાજી તો રાજી થઈ ગયા. પ્રભુ તો બહુ પ્રસન્ન છે આજે, મારી સાથે આજે અદ્ભુત લીલાઓ કરી. અસલ સીતા માને આ ઝેરોક્ષ તૈયાર થઈને આવ્યા. કોણ? સત્યભામા. અને પ્રભુને તો રામચંદ્રજીનું સ્વરૂપ કાંઈ ધારણ કરતા વાર ન લઈ ગઈ. હનુમાનજી આવ્યા અને બિરાજા હતા યુગલ સ્વરૂપે રામચંદ્રજી અને સીતાજી. રામે આવીને ચરણ સ્પર્શ કર્યા, નામ જોયું. પ્રભુ આ સીતાજીને બદલા દાસી કોણ છે તમારી બાજુમાં? કડડ ભૂસ બધું અભિમાન સત્યભામાનું ઉતરી ગયું કે સીતાજી કેવા સરસ. કે હનુમાનજી એવું બોલ્યા કે પ્રભુ આ તમારી બાજુમાં દાસી કોણ છે? આ સીતાજી ક્યાં પધાર્યા છે? કાપો તો લોહી ન નીકળે.
હવે ગરુડ આવ્યું પાછળ આમ દોડતું દોડતું હાભેર. એ કે હનુમાન ક્યાંથી આવી ગયો? એ કે હનુમાનજી કેવી રીતે આવ્યા? પ્રભુ કે બસ તું ગયો ને પહોંચ્યો ને તરત હનુમાન આવી ગયા. તને તો બહુ વાર લાગી, તારી સ્પીડનું તો તને બહુ અભિમાન હતું. ગરુડજી સમજી ગયા કે પ્રભુને અમે અભિમાન કર્યું હતું ને, કે મારા જેવું કોઈ સ્પીડી નહીં, દરેક લડાઈ તમને મેં જીતાડી હતી. પ્રભુ કે તમે બધા નિમિત્ત બનો છે, હવે સુદર્શન ચક્ર દેખાણું નહીં. એટલે પ્રભુએ હનુમાનજીને પૂછ્યું, હનુમાન? હા મારા નાથ. કારણ કે સ્વરૂપ કયું ધારણ કર્યું હતું? રામચંદ્રજીનું. નહીં તો હનુમાનજી તો કોઈ નમેવા નથી. જેમ તુલસીદાસ, તુલસી મસ્તક જબ નમે, જબ હાથ હો ધનુષ બાણ. તો અહીંયા હનુમાનજીએ રામના દર્શન કર્યા. એટલે એ કે તમે સુદર્શન ચક્ર અંદર આવ્યો ને તો દ્વારપાલ તરીકે ઊભું હતું પ્રભુ, બહુ વાયડું થતું હતું. મારે તમે મને આજ્ઞા કરી એટલે મારે એક પળ નહોતી બગાડવી. આ જુઓ મોઢા મૂકી દીધું છે અને બહાર કાઢ્યું. સુદર્શન ચક્ર સમજી ગયું કે આપણે અભિમાન કર્યું. પ્રભુએ જવાબ ત્રણેયને એક લીલામાં આપી દીધો. એક કાંકરે બે પક્ષી નહીં, મારો વાલો એક કાંકરે અનેક પક્ષીઓ મારે, અને છતાંય કોઈનું નિમિત્ત પ્રભુ ન બને. બધું હનુમાને કર્યું, આપણને કાંઈ ખબર નથી. મારા વાલા, બધી લીલાઓ, બધા ગુણાનુવાદ, કોઈ કપડ કલ્પિત વાર્તો નથી. આપણે 11 મોક્ષદા એકાદશી કીધું હતું, ગીતા જયંતિ હતી, રહી ગયું હતું. ઘણી વાર કેવું આમ બીજી વાતે છે એટલે સત્સંગ નહીં જોઈએ, બીજી કોઈ વાતો જ ન હોય, ચડી જાય એટલે એકાદ આવી વાત રહી જાય. તો એ દિવસે ઠાકોરજીએ કુરુક્ષેત્રમાં આ એક જ ગ્રંથ એવો જે યુદ્ધ ક્ષેત્રમાં ગવાયો છે. એક બાજુ અર્જુન ને એક બાજુ ઠાકોરજી, બધા લીલા જાણો, એટલે આનું વિવરણ મારે નથી કરવું. અને એટલે જ ગીતાજી પ્યોર પુષ્ટિ માર્ગમાં આવે છે. કોઈ એવું માનતા હોય મર્યાદા માર્ગ, તો તદ્દન ખોટી વાત છે. જ્યાં સુધી વલ્લભે શાસ્ત્રાર્થ નહોતો કર્યો ત્યાં સુધી ત્યાંના આચાર્યો, મધ્વાચાર્ય, નિંબાકોચાર્ય, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, વિષ્ણુ સ્વામી, બધાય પ્રસ્થાન ત્રય એટલે 3 ને જ પ્રમાણ ગણતા હતા. ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. જો ગીતા એવી, વલ્લભ કે આ 3 તો છે જ, પણ ચોથું વારું ભાગવત. તો વલ્લભે શરૂઆત પ્રમાણ ચતુષ્ટયથી કરી. તો ગીતાજી ઉપર તો વલ્લભે ભાષ્ય બી લખ્યા છે. ગીતાજી આ આપણો જ ગ્રંથ છે, અને આ એક જ એવો ગ્રંથ છે જે વિશ્વએ માન્ય કર્યો છે. આટલા બધા ગ્રંથો આપણે ત્યાં બિરાજે છે, એમાં વધુ સાહિત્ય વિષ્ણુનું, ઠાકોરજીનું. આ શંકર ભગવાનનું કયું, માતા મહાદેવનું કયું, અન્ય દેવ દેવતાનું કયું. તો સનાતન સત્ય એ ગીતાનું પુસ્તક ગ્રંથ છે. આજે મેં એક જેજીના વચનામૃત સાંભળ્યા કે આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી એ પ્રખર ટીકાકાર, ગાળો દેવાવાળા ભાગવતને કે આ બધી કપોળ કલ્પિત વાર્તા છે, એનું વિવરણ કરીને વિવાદમાં નથી પડવું. પણ એ ગીતાને માન્ય ગણતા હતા. ગીતા ગ્રંથ 100%, જો ગીતાજી સાચા છે તો ભાગવત છે જ. ફોરેનમાં કોઈ જ્યારે મૂંઝાય
ક્યાંય રસ્તો ન મળે. હમણાં જ કોઈ જર્મની કે જાપાનના સાયન્ટિસ્ટે ઇન્ટરવ્યુમાં કીધું હતું કે બધી રીતે નાસીપાસ થઈ ગયો હતો અને એમ થયું કે હવે આ શોધ અહીંયા બંધ કરી દો, હવે આગળ નહીં જવાય. મૂડી ખર્ચાઈ ગઈ હતી, સમય ઘણો વ્યતીત થઈ ગયો હતો. બજારમાં ગયો તો જૂના ગીતાજી મારા હાથમાં આવ્યા અને એનું પાનું ખોલ્યું તો મારે જે પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો અને હું આગળ વધ્યો. હરિરાય મહાપ્રભુજી કી જય. સાખી બતાવીશ. સાધન કરો દ્રઢ આસરો, કુલ ભજવો ફલ એ, પલક પલક કે ઉપરે, વારુ કલ્પ અનેક શ્રીવલ્લભ વારુ કલ્પ. સાધન કરો દ્રઢ. હરિરાયજીએ દ્રઢ આશરો, દ્રઢ વિશ્વાસ અને દીનતા વધુમાં વધુ ભાર એના ઉપર મૂક્યો છે. સાધન કરો દ્રઢ આશરો, કુલ ભજવો ફલે. આજે આટલા બધા જીવ ભૂતલ પર, એમાં વલ્લભ કુળે ગોતી આપણે આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં પધરાયો. કુલ ભજવો ફલ એક. અને ફળ શું આપી દીધું? ઠાકોરજી પુષ્ટ કરાવી અને આપણા માથે પધરાવ્યા. પલક પલક કે ઉપરે, વારો કલ્પ અનેક. હવે આવા પ્રભુ જેણે પધરાવી દીધા, કરોડો જન્મોથી આપણે પ્રભુથી વિખોટા પડેલા, આપણે આપણું સ્વરૂપ અને પ્રભુનું સ્વરૂપ ભૂલી ગયા હતા, એને ગુરુદેવે ફરી યાદ કરાવ્યું. એવા ગુરુદેવ પર વારવા સિવાય બીજું આપણે કરી પણ શું શકીએ? દ્રઢ આશરો રાખો. રાજકોટમાં એક સોની વૈષ્ણવ છે, હવે એ મોટા હોતી અને સોની ધંધો કરે અને ભાઈઓને કે તમે તમારે ભણો કરો. અને એની કારીગરી એવી કે દુનિયા વખાણે. અને એ ચોખ્ખું કે ભાઈ આ ડિઝાઇન કરવી હોય તો 6 મહિને હું આપીશ. હવે નામ થઈ ગઈ ભાઈનું. હવે નાના નીવો આવ્યા એટલે ચડાવ્યા. આમાં તમારું મહત્વ છે? ભાઈ કેમ જ કરવાની? તમે નોકર છો? તમારો હક નથી દુકાનમાં? જુઓ, હવે એકવાર ઓલા મોટા ભાઈએ કીધું કે ભાઈ અમે પરિક્રમા કરી આવીએ. હા સુખેથી તમે ને ભાભી જાઓ. પાછળથી દુકાન ને મકાન ને બધું પોતાના નામે કરી લીધું. હવે ઓલા આવ્યા કે ભાઈ બાપાનું જૂનું ખોયડું છે ને, એમાં એક રૂમ કબજામાં રાખી છે, ન્યા રહ્યો. અત્યાર સુધી તમે બહુ જોખમી કરીને આમ. ભાઈ સમજી ગયા. એ કે કાંઈ વાંધો નહીં. બ્રહ્મ સંબંધી જીવ હતા ઠાકોરજી એમના માથે. એ કે ભાઈ મારે ઠાકોરજી, હું એ કે હા આમે અમારે કાંઈ ઠાકોરજીનું કામ નથી, લઈ જાઓ તમે. લઈને એના વહુ પાસે જે દાગીનો ખાલી પરિક્રમામાં પહેર્યો હતો વેચી નાખ્યો ને બધું લાવી દીધું. અને એના જે સોનીના ઓજાર હતા એ બધા એને ફાવતા હતા. એ કે ભાઈ હા હા લઈ જાઓ, મારે તો હવે બધું તૈયાર માલનું રેડીમેડનું કરવું છે, તમે જેવી મજૂરી કરવી જ નથી. કે સારું. હવે એ ભાઈને જેનું બ્રહ્મ સંબંધ હતું, મન મૂંઝાણો. જ્યારે મૂંઝાય એટલે ગુરુદેવ પાસે લૌકિક વાત કરવા ન જાય. પણ આજે એનું હૈયું ભરાઈ ગયું હતું કે મા બાપ ગુજરી ગયા, ભાઈને દીકરાને જે મોટો કર્યો, શૂન્યમાંથી સર્જન કર્યું. એક ખોયડું હતું બાપાનું, એ આમ જર્જરિત નળિયાવાળું. આજે બંગલો ને ગાડી ને શોરૂમ ને. પ્રભુ ઈચ્છા મળી હશે. ગુરુદેવ પાસે આવ્યા. સાધન કરો દ્રઢ આશરો. એમનામાં કેવો વિશ્વાસ દ્રઢ. ગુરુદેવે કહ્યું આવો, પ્રભુ કરે સો ભલી કરે,
ઓલાના ચક્કર આવી ગયા. એ કે મેં તો કઈ વાત કરી નથી, અમે જે ગામમાં રહીએ છીએ ત્યાંથી છે, જે તો બહુ દૂર રહીએ છે, અને આ તો હજી 2-3 દી પહેલા જ બન્યું, તો ખબર ક્યાંથી પડી? એ કે ભાઈ બેસ શાંતિ, નાય ધોઈ કે નાય ધોઈને આવ્યો છે મારા વાલા. તો તારો ધર્મપત્ની રાજભોગ સરી ગયો છે, અમે પ્રસાદ લઈ લીધો, પેલા પ્રસાદ લ્યો. જે પેલા એ કે કાંઈ પેલા બેલા ને પેલા પ્રસાદ લઈ લ્યો. પ્રસાદ લીધો. એ કે સાંભળ, મેં તને શું કહું, વેદ પ્રભુ કરે સો ભલી કરે, પણ જે મારે આખો 3 કપડે, એ કે કપડા તો રવા દીધા ને તારી પાસે, આ પૈસા લઈ જા 10,000, આ 70-80 વર્ષ પહેલાની, અને ધંધો ચાલુ કર સોનીનો, તારી કળા કારીગરી પર મને વિશ્વાસ છે, દ્રઢ આશરો. જુઓ ઓલાએ કીધું હું ગુરુ દ્રવ્યથી ચાલુ ન કરું. તો ત્યાં બીજા વૈષ્ણવ બેઠા હતા, ગુરુદેવે આજ્ઞા કરે છે કાને 1 વર્ષ માટે પૈસા આપો. જવાબ ઓલા કે શું જવાબદારી મારવાલા, આપે તો કૃપા કરી, મારા દ્રવ્યની શુદ્ધિ કરી નાખી. ઓલા કે હું વ્યાજ સહિત આપું તો હા, નહીં તો. ગુરુદેવ ઈશારો કર્યો, હા પાડો. લઈને ગયા, નાની ખોલી લીધી. બધાય પૂછે જુદા થઈ ગયા? તો કે ના, મારાથી એવું થતું નહોતું ને, એટલે થાય એટલું આવ્યું. એની પાસે જે કળા કારીગરી હતી કોઈ પાસે નહોતી. હવે એનો દીકરો મોટો થયો, શોરૂમ કર્યો, અત્યારે સૌથી મસ્ત શોરૂમ એનો, અને ઓલા બધા ધનોત પનોત નીકળી ગયું, દગો કર્યો. ઠાકોરજીને ઘરમાંથી ને બહાર મોકલી દીધા. ગુરુદેવના કયામાં નો રહ્યા. આને ગુરુદેવમાં કેટલો દ્રઢ આશરો હતો કે ગુરુદેવે કહ્યું, ગાંડાભાઈ પ્રભુ કરે સો ભલી કરે. આને દ્રઢ વિશ્વાસ આવી ગયો કે મારો વાલો કે છે કે પ્રભુ કરે સો ભલી કરે. આજે ભલી કરી તો કાંઈ કરતા કાંઈ ઝઘડાનું. અને પછી દીકરાના લગ્ન થયા, ગુરુદેવને કીધું હસ્તમેળાપ કરાવવા આવવું પડશે. ગુરુદેવના હૃદયની વિશાળતા જુઓ તમે. વલ્લભપુર એ કે તારા ભાઈને એને બોલાવ તો હું આવું. જે એ કે ના, એ બ્રહ્મ સંબંધી છે, એ તારા ઘરનો પેલો વૈષ્ણવ. ઓલાને તો બધું સ્ટોર, ઓલા શોરૂમ ને બધું વેચાઈ ગયું હતું, કારણ કે ઘરમાં પછી જેવો પૈસો આવ્યો એવી લત લાગી. હવે એની બહુ ટિફિન કરે ને આ તે કરે ને. આ ગયો ગાડી લઈને, સમજાવ્યા, પોકે પોકે રોયો. લગ્નમાં આવું પણ 4 જોડી હારા કપડાં નથી, બધું કરી દઈશ હાલ. બાજુમાં બીજો બંગલો કરાવી દીધો. આ જુઓ તમે, વૈષ્ણવની વૈષ્ણવતા, ગાડીને બંગલોને. પાછી એવી જ રીતે ભાઈને, ભાઈ તો પેલો વૈષ્ણવ છું, મારા ગુરુદેવે કહ્યું. ગુરુદેવ પર સાધન કરો દ્રઢ આશરો. આજે એ લોકો ઘરમાં બધા 4થી પેઢી તો એ સંપત્તિ રહે છે. તો જો તમને દ્રઢ વિશ્વાસ છે ગુરુમાં, તો તમારો વિશ્વાસ દ્રઢ કોઈ દિવસ ખંડિત નહીં થાય, એ વલ્લભની ગેરંટી છે. બોલો વલ્લભ હરિરાયજી કૃત. ખબર પડી ને? ઓલા તમે ઓળખો છો ઓલા ભાઈને? હવે આપણે પ્રસ્તાવના પૂરી કરી 1 મહિને. હવે ગ્રંથ ચાલુ. શ્રી કૃષ્ણાય નમઃ, ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી મદાચાર્ય કમલેભ્યો નમઃ, હરિરાય મહાપ્રભુ ચરણભ્યો નમઃ. માર્ગ સ્વરૂપ નિર્ણય. સ્વમાર્ગ સર્વથા જ્ઞેય, સર્વેભ્યોતિ વિલક્ષણ, તત્વ સ્વરૂપમ તુ દુર્ગેયમ, ससामर्थ्येन सर्वथा. अन्य सब मार्गों से अति भिन्न प्रकार का जिसका लक्षण है, ऐसा हमारा पुष्टि मार्ग शुद्धाद्वैत भक्ति मार्ग है. आ हरिरायजी કહે છે કે બધાથી જુદા, વિચક્ષણ,
સર્વોત્તમ સ્તોત્રમાં વલ્લભનું એક નામ આવે છે, પૃથક શરણ માર્ગોપદેષ્ટા. તો કહે છે અન્ય સબ માર્ગો છે અતિ ભિન્ન, બિલકુલ જુદા. બધાના ભગવાન મંદિરમાં હોય, વલ્લભ કે તમારા ભગવાન તમારા ઘરમાં. બીજે ભક્ત ભગવાન પાછળ દોડે, અહીંયા ભગવાન તમારી પાછળ દોડે. બીજામાં ભગવાન કેવું ભક્ત કરે, અહીંયા ભક્ત કેવું ભગવાન. હવાર સુધી આલા કરવા બેસીએ તો એવો વિચક્ષણ પૃથક शरण मार्गोपदेष्टा. इस प्रकार सर्वथा समझना चाहिए. जीव यदि यह मानता हो कि मैं अपनी शक्ति से इस मार्ग के स्वरूप का ज्ञान प्राप्त कर लूंगा, तो वो बिल्कुल गलत बाबत. वल्लभ कृपा करे तो ज आ मार्ग समझाय, आ मार्गમાં અવાય, આ માર્ગમાં આગળ વધાય. હું બીકોમ થઈ ત્યાં સુધી મને જરાય રસ નહોતો કે મારી બા પુષ્ટિ માર્ગનું કાંઈ કહે એટલે હું જરાય સાંભળતી નહોતી. મારી બેનપણી પંચનાથ મંદિરના શાંતુભાઈ પૂજારી અંજના, ત્યારના નગર શેઠ ગજાનંદભાઈ જોશી, એની દીકરી સુવર્ણા જોશી મારી બેનપણી, ઓલા વકીલ પંડ્યા સાહેબ એની દીકરી નલિની મારી બેનપણી, કોઈ વૈષ્ણવ નહીં, બધા કરોડપતિ. હવે અમે મધ્યમ કુટુંબના, પણ ભણવામાં એટલી હોશિયાર કે એ બધાને મેથ્સ નહીં. એટલે સોમાની કેવી, એ લોકોને બંગલે હું ન જાઉં, એને કહું મારા ઘરે આવો. હવે આવા ગ્રુપમાં ને આવા ઓલી હોશિયારીમાં ઉછર્યા હોઈએ એટલે જરાય નહોતો ગમતો. વલ્લભે કૃપા કરી, અહીંયા જે કહે છે. जीव यदि यह मानता है कि मैं अपनी शक्ति से इस मार्ग के स्वरूप का ज्ञान प्राप्त कर लूंगा, तो वो गलत है. આ માર્ગમાં કંઈ પણ તમારી ઈચ્છાથી ન થાય. પ્રભુ કૃપા માર્ગ, પુષ્ટિ માર્ગ, અનુગ્રહ માર્ગ, અને એણે એવી કૃપા કરી કે અત્યારે જે જાણતા હોય એ માનવા તૈયાર નથી કે આ બેબી ઠાકોરજી પુષ્ટ કરાવે. પણ કૃપા માર્ગનું પ્રગટ પ્રમાણ આ જીવતો જાગતો દેહ. अपने सामर्थ्य से इस मार्ग के स्वरूप का ज्ञान प्राप्त करना सर्वथा मुश्किल है. બીજા બધા માર્ગો કરતા અતિ, આમાં હિન્દીમાં છે ને પછી ગુજરાતીમાં છે, બીજા બધા માર્ગો કરતા અતિ જુદા જ પ્રકારનું જેનું લક્ષણ છે તેવો આપણો પુષ્ટિ માર્ગ શુદ્ધાદ્વૈત ભક્તિ માર્ગ છે. એમ સર્વથા સમજો. જીવ એમ ધારતો હોય કે હું મારા સામર્થ્યથી આ માર્ગના સ્વરૂપનું જ્ઞાન મેળવી લઈશ, તો એ ભૂલ ભરેલું છે. આ માર્ગના સ્વરૂપનું પોતાના સામર્થ્યથી જ્ઞાન મેળવવું એ સર્વથા મુશ્કેલ છે. બોલો હરિરાય મહાપ્રભુ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પષ્ટ કરવું આપણા બસની વાત નથી. ઋગજુ સામર્થ્વાખ્યા વેદાસ્વતાર ઉદતા ઇતિહાસ પુરાણમ ચ પંચમો વેદ ઉચ્યતે. અર્થ, વ્યાસ મુનિએ વેદના જે 4 ભાગ કર્યા તે ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ અને અથર્વેદ ને નામે જાણીતા છે. આ ઉપરાંત ઇતિહાસ પુરાણોને 5મો વેદ કહ્યું. ઋગ્વેદ વડે હોતા, અજુર્વેદથી અર્ધવ્યુ, સામવેદથી ઉદ્ગાતા અને અથર્વેદથી બ્રહ્મા કર્મ કરે છે. તે કર્મના પ્રતિપાદક દર્શાવનારા વેદમાં આવેલા પવિત્ર મંત્રોને જુદા જુદા કર્યા અને અલગ અલગ ગ્રંથસ્થ કર્યા. તે ગ્રંથો ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ અને અથર્વેદના નામથી જાણીતા થયા.
તે અતિરિક્ત ઇતિહાસ અને પુરાણ કે જે પણ ધર્મોના પ્રતિપાદન માટે જરૂરી તેને પાંચમો વેદ કહ્યો. આ પ્રમાણે અલગ અલગ કરેલા ચારેય વેદોના કોણ કોણ નિષ્ણાત બન્યા તે હવે પછીના 2 શ્લોકથી કહે છે, 21 અને 22. તત્ર ઋગ્વેદ ધર પૈલ સામગો જૈમિની કવિ વૈશંપ્યાયામ એવો કે નિષ્ણાતો યજુસામુત અથર્વા ગીર રસામાં સ્થિત સુમંતુ દારુણો મુનિ ઇતિહાસ પુરાણામ પિતા મે રોમહર્ષણ. અર્થ, તેમાં પેલ નામના મુનિ ઋગ્વેદનો અભ્યાસ કરી તેના નિષ્ણાત થયા. પેલ નામના મુનિ ઋગ્વેદ, સામવેદ જૈમિની ઋષિ ભણ્યા અને તેમણે તેનું ગાન કર્યું. એક વૈશિમ્પ્યામ ઋષિ જ યજુર્વેદમાં પારંગત થયા. અથર્વેદમાં ઘણા કષ્ટદાયક મંત્રો હોવાથી અથર્વવેદના નિષ્ણાત બનેલા સુમંત મુનિ અત્યંત દારૂણ એટલે કઠોર બન્યા અને મારા પિતાશ્રી શ્રી રોમહર્ષણ પાંચમા વેદ ઇતિહાસ અને પુરાણોમાં નિષ્ણાત થયા. કોણ કે છે? સૂતજી. સૂતજીના પિતા કોણ? રોમહર્ષણ. સુબોધિનીજી. 20મા શ્લોકમાં ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એક ક્રમ કહ્યો છે. આ શ્લોકમાં ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, અજુર્વેદ એમ કયા છે, તો આ ક્રમભેદ કેમ કરવામાં આવ્યો તેની શંકા થાય તેનું નિવારણ કરતા કહે છે, અદિત્યાંબા એ સતન મંડલમ એટલે કે વેદમાં સૂર્યમંડળનું નિરૂપણ છે. આ બધું આપણને અઘરું પડે, આ બધું શાસ્ત્રીજીઓ માટે કામનું છે, કારણ કે આ બધું હું ને તમે યાદે નથી રહેવાનું અને આ બધું અડધું સમજાય ને ઉપરથી જાય આપણને. એટલે કે વેદમાં સૂર્યમંડળનું નિરૂપણ છે. તેમાં ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ અને અથર્વવેદ એક ક્રમ કહેલો છે. તેથી અહીં આ ક્રમને અનુસરવામાં આવ્યો છે. કોઈ પણ ક્રમ લેવામાં આવે વેદના અર્થમાં કાંઈ ફેર પડતો નથી. વલ્લભના 16 ગ્રંથોમાં ક્રમ ઘણાય આ કીધો ના કીધો એ ગમે તે હોય પણ એના અર્થમાં ફેર પડે નહીં. 9ની કિંમત 9 જ રહી. આ ક્રમ ફેરફારની બહુ ચર્ચા કરવી યોગ્ય નથી. પૈલ, જૈમિની, વૈશંપાયન અને સુમંતુ આ 4 એક વેદમાં પારંગત થયા છે. સુમંત દારૂણ એટલે સુમંત મુનિ ખૂબ ઉગ્ર સ્વભાવના હતા એમ કહેવામાં આવ્યું. એનું કારણ કદાચ એ હોઈ શકે કે અથર્વવેદના મંત્રો ખૂબ જ કષ્ટદાયક છે અને તેમાં પારંગત થતાં તેમનો સ્વભાવ પણ કઠોર થઈ ગયો હશે એમ કેટલાક વિદ્વાનોનું માનવું છે. પરંતુ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અમે એ વાતથી સંમત નથી. અમારો મત એવો છે કે સુમંત મુનિ હકીકતમાં પહેલેથી દુષ્ટ સ્વભાવના હશે. આપણા વલ્લભ એનો મત રજૂ કરે છે. અને જ્યારે તેમની આ દુષ્ટતા જગ જાહેર થઈ ત્યાર પછી તેમનો યજ્ઞમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો. આ વાત જ એની સાબિતી આપે છે તેઓ દુષ્ટ સ્વભાવના હશે. છતાં પણ તેમણે વેદનો અભ્યાસ કર્યો હતો માટે મૂળ શ્લોકમાં તેમને માટે મુનિ પદ વાપર્યું છે. લાયક નહોતા પણ આટલા બધા અઘરા શ્લોકો બધા એણે મોઢે કર્યા હતા. છતાં પણ તેમણે વેદનો અભ્યાસ કર્યો હતો માટે મૂળ શ્લોકમાં તેમને મુનિ પદ વાપર્યો છે. ઇતિહાસ અને પુરાણોમાં સર્વકોમનો અધિકાર છે જ્યારે વેદોમાં શૂદ્રનો અધિકાર નથી. માટે વેદ અને પુરાણોના અભ્યાસ સૂત જાતિના સૂત મુનિના પિતા મેં પિતા રોમહર્ષણે કર્યો હતો. વ્યાસ મુનિએ તો વેદના 4 ભાગ પાડ્યા અને 5મો ઇતિહાસ અને પુરાણ. આ 5 ગ્રંથોને 5 જુદા જુદા મુનિઓને ભણાવ્યા. આ 5 જણાએ તે જ વેદના અને પુરાણના અનેક ભાગ કર્યા. તે હવે પછીના શ્લોકમાં આવે છે. બોલો વલ્લભ. યમુનાજી, યમુનાજી અત્યારે સાંજે જ્યારે બોલીએ ત્યારે ઠકરાણી ઘાટ ખળખળ વહેતા યમુનાજી, સુંદર થતી આરતી, પક્ષીઓ માળામાં વયા ગયા હોય,
મંદ શીતળ પવન વાતો હોય, યમુનાજીના નીર ધીર ગંભીર થયા હોય, અને એમાંથી ત્રિવિધ વાયુ સંચરે, સુગંધ આવતી હોય. આ બધું નાશ પામ્યું છે. આ બધું તિરોહિત થઈ ગયું છે. ફક્ત 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 કેમિકલ વાળા પોતાનો સ્વાર્થ સાધવા આવ્યા. પવિત્ર અમારા દુનિયાની દ્રષ્ટિએ નદી, પણ પુષ્ટિ માર્ગીય રીતે અમારી અલૌકિક માતા, એને જે કષ્ટ આપ્યું છે એ અમને કષ્ટ આપવા બરાબર છે. ઘણા વખતથી આ કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે. ગોકુળમાં તો જાવ એટલે એટલા જાગ, ફીણ ફીણ ફીણ. તમે આચમન કરવા જાઓ તો હાથમાં જીવાત હોય, ગંદી વાસ આવતી હોય, ભૂલમાં ક્યાંક પડી જાય તો એ પાણી ગંદુ છે એનું ખ્યાલ આવે. આવા અમારા યમુનાજીનું સ્વરૂપ બગાડનારા આ કેમિકલની ફેક્ટરી વાળા ગણા ગાંઠિયા 5-25 લોકો પોતાના નિજ સ્વાર્થ માટે જે કરી રહ્યા છે, તો આનો રસ્તો સત્તા સિવાય નીકળે એવો નથી. તો અત્યારે સરકાર આપણી છે, આપણા મોદીજીને, આપણા યોગીજીને એ જ વિનંતી કે આવી સાવ ક્ષુલક બાબતો છે કે 5-7 ફેક્ટરી વાળા, કેમિકલ વાળા આ બંધ થઈ જાય તો અમારા યમુનાજી પાછા મૂળ સ્વરૂપમાં આવી જાય, અને આખી દુનિયા જેને નદી રૂપે પૂજે છે, અમે એને ચતુર ઠાકોરજીના પટરાણી તરીકે પૂજીએ છીએ, અને અમારી અલૌકિક મા તરીકે પૂજીએ છીએ. એ સ્થાન અમને પાછું મળે એવી તમને વિનંતી. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત ચંદ્ર कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો સાધના साधन और नहीं आकली में जासु होयने सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरणना દ્રઢ ચરણના દ્રઢ ચરણના કેરો શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા
આપી શકીએ. સર્વે વૈષ્ણવને જા કરી જય શ્રી કૃષ્ણ.